છોટાઉદેપુરમાં પોલીસની સરકારી કાર અને મારુતિ વાન વચ્ચે અકસ્માત। નમસ્કાર, સમાચાર છે છોટાઉદેપુરથી। છોટાઉદેપુરના મલાજા પાસે પોલીસની સરકારી કાર અને મારુતિ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। આ અકસ્માતમાં જોજ પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ આબાદ બચી ગયો છે, જ્યારે વાહન ચાલકને ઈજા પહોંચી છે। છોટાઉદેપુરના જોજ પાસે મલાજા ગામ પાસેથી પસાર થઈ રહેલી પોલીસની સરકારી ગાડી અને એક મારુતિ વાન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। આ ગંભીર અકસ્માતમાં જોજ પોલીસ સ્ટેશનના પીઆઈ જેડી વસાવા અને તેમની સાથે રહેલ અન્ય પોલીસ સ્ટાફનો આબાદ બચાવ થયો છે। જોકે આ અકસ્માતમાં મારુતિ વાન ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી છે, જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। ભયાનક ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માત બાદ મારુતિ વાન અંદાજે 400 મીટર સુધી રસ્તા પર ઘસડાઈ હતી। પ્રાથમિક તપાસમાં અકસ્માત રોંગ સાઈડ ઉપર અને ઓવર સ્પીડના કારણે સર્જાયો હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। મલાજા પાસે બનેલી આ ઘટનાના પગલે આસપાસના લોકોના ભારે ટોળા એકત્રિત થઈ ગયા હતા, જેના કારણે થોડાક સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને ટ્રાફિક ક્લિયર કરાવ્યું। હાલ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। અકસ્માત માટે વાસ્તવિક રીતે કયું વાહન જવાબદાર હતું?